કુલવણા ગામની સીમમાં હાઈ ટેન્શન ટાવર એંગલમાંથી તૂટતા એક કર્મીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ તાલુકાના કુલવણા ગામની સીમમાં હાઈ ટેન્શન ટાવરનું સમારકામ ચાલી રહ્યું હતું. એક ટાવરના ઉપર 4-5 કર્મીઓ કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ટાવર એંગલમાંથી તૂટતા દબાઈ જવાને કારણે એક કર્મીનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 કર્મીઓ ઇજાગ્રસ્ત બનતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કુલવણા ગામના યુવાનોએ ઇજાગ્રસ્તોને કાદવ કીચડમાંથી મહામુસીબતે બહાર કાઢી માનવતાનું કાર્ય કર્યું હતું. આમોદના કુલવણા ગામની સીમમાંથી જેટકો કંપનીની 220 કેવી ગવાસત સુવા ગામની હેવી વીજ લાઇન પસાર થાય છે. ટાવર ઉપરથી કંડક્ટર નીચે આવી જતા તેનું સમારકામ છેલ્લા 3-4 દિવસથી જેટકો કંપની દ્વારા ચાલી રહ્યું હતું. આ સમયે 86 નંબરના ટાવર ઉપર 4-5 કર્મીઓ તેઓની કામગીરી કરી રહ્યા હતા. ત્યાં જ એકાએક ટાવર એંગલમાંથી તૂટી પડતા કામ કરી રહેલા મહેશભાઈ અભયસિંહ ગોહિલ, ઉંમર વર્ષ 54, રહે જૂના તવરા, જિલ્લા ભરૂચનાઓ દબાઈ જવા સાથે તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ગંભીર ઇજાઓ થતા ટાવર ઉપર જ તેમણે બૂમાબૂમ કરી નાખી હતી. તેમને રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલા કુલવણાના યુવાનો પૈકી એક યુવાને મહેશભાઈને CPR પણ આપ્યું હતું. જોકે મહેશભાઈને CPR આપવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. જોકે મુખ્ય માર્ગ ઉપરથી અડધો કિલોમીટર અંદર કાદવ કીચડમાંથી કુલવણા ગામના યુવાનોએ મહેશભાઈ સહિતના અન્ય ઇજાગ્રસ્ત કર્મીઓને મહામુસીબતે બહાર કાઢી માનવતાનું ઉત્તમ કાર્ય કર્યું હતું. ટાવર તૂટવાની ઘટનામાં વિશ્વમભાઈ પટેલ, રહે નવા તવરા, તાલુકા જિલ્લા ભરૂચ અને દીપકભાઈ વસાવા, રહે ઉપરાલી, તાલુકા જિલ્લા ભરૂચનાઓ ઇજાગ્રસ્ત બનતા તેમને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહેશભાઈને આમોદના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતા તેમને ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. અકસ્માત અંગે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગતરોજ બપોરના 3 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ઘટના સર્જાઈ હતી.